સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, સાથે દિલથી કરીએ અથક પુરુષાર્થ, મેળવીએ સાચી દુઆ કરીને પરમાર્થ. સફળતા મેળવવાનું પ્રથમ સોપાન, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમતને ઉમંગ ઉત્સાહ, ઉમંગ ઉત્સાહ. નમસ્કાર દર્શક મિત્રો, હું સંગીતા પટેલ સફળતાની ચાવી શૃંખલામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આપ સૌની એક પરીક્ષા લેવાની છું. અરે ગભરાઈ ના જશો, પરીક્ષામાં કોઈ લાંબુ પેપર નથી આપવાની, માત્ર એક સવાલ પૂછવાની છું. અને સવાલ પણ એવો છે કે જેનો જવાબ ખોટો હોઈ જ ના શકે. તમને વિચાર આવે છે કે જવાબ ખોટો કેવી રીતે ના હોઈ શકે? આપ સૌએ સંસ્કૃતમાં એક કહેવત તો સાંભળી જ હશે, તુંડે તુંડે મતિર ભિન્ના. જો દરેક વ્યક્તિના મગજ અલગ હોય, વિચારો અલગ હોય, તો જવાબ એક કેવી રીતે હોઈ શકે? અને આજનો મારો સવાલ છે કે સફળતા શું છે? સફળતાની ચાવી આ શૃંખલા અમે એટલા માટે લઈને આવી રહ્યા છીએ કે જેની અંદર અમે સફળતા શું છે, સફળતા કેવી રીતે મેળવી શકાય, એની સાથેના જુદા જુદા આસ્પેક્ટની ચર્ચા કરી શકીએ. અને આ માટે આજે આપણે સ્ટુડિયોમાં બોલાવ્યા છે ડૉક્ટર ગિરીશ પટેલને. ડૉક્ટર ગિરીશ પટેલ, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ઓમ શાંતિ. ઓમ શાંતિ. આપ MBBS ડૉક્ટર છો તથા સાયકોથેરાપીમાં PhD કરેલું છે. વિશ્વના 40થી પણ વધારે દેશોમાં 8000થી પણ વધુ પ્રવચનો આપેલા છે. છેલ્લા 39 વર્ષોથી બ્રહ્માકુમારીઝમાં રાજયોગનો અભ્યાસ કરી રહ્યા છે. સર, જ્યારે મને આ સફળતાની ચાવી એ વિષય આપવામાં આવ્યો ત્યારે મને ટેન્શન થયું. મને લાગ્યું કે આ ડિક્શનરીમાંથી સફળતા શબ્દ જ કાઢી નાખીએ તો કેવું સારું. મને પણ ટેન્શન નહીં, યુવકોને પણ ટેન્શન નહીં, મમ્મીઓને ટેન્શન નહીં, બાળકોને ટેન્શન નહીં, મજાની લાઈફ. તમારું શું કહેવું છે? વન્ડરફુલ, નો ગ્રેટ આઈડિયા. જી, વાત તો સાચી છે કે ખરેખર ઘણું બધું ટેન્શન છે એ આ સફળતા જ લાવે છે, પણ છતાં બી એને આપણે કદાચ એની બાદબાકી ન કરી શકીએ. કારણ કે તો જ એક મોટિવેશન બનશે કે ભાઈ કંઈક કરવું છે તો જીવનમાં પ્રેરણા હશે. એ વાત સાચી. આજે સફળતાનો હાહુ થયો છે લોકોની અંદર, એની કદાચ એને કાઢી નાખવો જોઈએ. એક ક્લિયર એના વિશેનો આપણો પર્સપેક્ટિવ હોવો જોઈએ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, અને એ સમજવું જોઈએ કે આપણે આનંદથી જીવન જીવવાનું છે. જે સારી રીતે જીવન જીવીએ, ખુશીથી જીવન જીવીએ, જે લક્ષ્યથી આપણે આ દુનિયામાં આવ્યા છીએ, હે ને, એ લક્ષ્યને પૂરું પાડીએ. જે પણ કહીએ કે ભાઈ આપણે આ સંસારને એમ કહીએ કે એક ડ્રામા છે. શેક્સપિયરે પણ કહ્યું કે નો વર્લ્ડ ઇઝ અ ડ્રામા એન્ડ વી આર ઓલ એક્ટર્સ. આપણે જો એક્ટિંગ કરવા માટે આવ્યા છીએ તો આપણે મજાથી એક્ટિંગ કરીએ. પણ સફળતા જ કેમ? સફળતા છે શું? નહીં, તમારી વાત તો સાચી જ છે. એટલે આ આખી વસ્તુનો પ્રોબ્લેમ તો ત્યાં આગળ છે જ, પરંતુ છતાં બી એ સફળતાને જો સાચા પર્સપેક્ટિવમાં આપણે સમજીએ, એને અન્ડરસ્ટેન્ડ કરીએ, તો લાઈફને કદાચ પ્રોપરલી એન્જોય કરી શકશું. આજે જ આખો પ્રોબ્લેમ છે, તમને બી આજે વિચાર આવ્યો, તમે જે બી ચિંતન કર્યું હશે એ એટલે માટે જ આવ્યો કારણ કે જ્યારે પણ કોઈ બી એક બાળક બી, ફોર એક્ઝામ્પલ કે KGમાં જતું બાળક બી સફળતા વિચાર છે તો ફર્સ્ટ રેન્ક આવી જોઈએ, A+ મળવું જોઈએ, તો એટલે ટેન્શન શરૂ થઈ ગયું. આજે મેં તો એ જોયું છે કે જ્યારે પ્લે ગ્રુપમાં અથવા તો ચલો નર્સરીમાં બાળકને મૂકવાનું હોય ત્યારે મા બાપનું ટેન્શન વધી જાય છે. સાચી વાત છે કે ભાઈ સારી સ્કૂલમાં એડમિશન મળવું જોઈએ, એટલે તો 3 સ્કૂલોમાં એ લોકો ત્યાંને ફોર્મ ભરશે કે એક સ્કૂલમાં એડમિશન નહીં મળે તો બીજામાં મળશે, બીજામાં મળે તો ત્રીજામાં મળશે. એટલે ટેન્શન ત્યાંથી જ શરૂ થાય છે. તો એ આખી વાતને આપણે સારી રીતે જો સમજીએ
તો સફળ બી થઈ શકીએ અને જીવનને આનંદથી વ્યતીત કરી શકીએ. સાચો પર્સપેક્ટિવ શું છે? વન્ડરફુલ. હા, સાચો પર્સપેક્ટિવ શું કે આજે આપણે એવું સમજીએ છીએ કે બહુ પૈસા કમાઈ લેવા હે ને એ સફળતા છે, અથવા તો ખૂબ મોટી પોસ્ટ પર પહોંચી જવું હે ને એ સફળતા છે હે ને એકદમ ફેમસ થઈ જવું એ સફળતા છે. પરંતુ ખરેખર એ પર્સપેક્ટિવ નથી. ઘણી બધી કોલેજીસમાં પણ હું આવા સેમિનાર્સ કરાવું છું અને એમાં વિદ્યાર્થીઓને એમ કહેતા હોઈએ છીએ કે તમે ચિત્ર બનાવો, કારણ કે તમે જે ચિત્ર બનાવશો તમને યાદ રહેશે. પ્રવચન આપણે ભૂલી જઈએ છીએ, તો એમને કે તમે ચિત્ર ડ્રો કરો. તો 80% વધુ વિદ્યાર્થીઓ પૈસા ડ્રો કરતા હોય છે કે સફળતા એટલે પૈસા કમાવા. ખરેખર જોઈએ તો એ ફક્ત સફળતાનો એક એસ્પેક્ટ છે, એનો કહેશું કે અંગ છે. ખાલી પૈસા કમાવા એ જ સફળતા નથી, અથવા તો ખાલી ફેમસ થવું એ જ સફળતા નથી. એટલે બધા અંગોને સફળતા માની લે છે, આખું શરીર બનાવી દીધું સફળતાનું. હા, બસ એમ કે ભી મારો ચહેરો સારો છે તો હું ખાલી સ્વસ્થ છું એમ ન કહેવાય. બરાબર છે. અથવા મારા હાથ સારા છે કે મારી આંખો સારી છે તો હું સ્વસ્થ છું, અથવા તો હું સુંદર છું એમ ન કહી શકાય. તો સફળતાની ટોટલ બોડી કઈ, જો આ એનું એક પાર્ટ છે. વન્ડરફુલ. તો આના વિશે મેં ઘણું બધું ચિંતન કર્યું. કદાચ હું તમને જે વસ્તુ કહીશ એ મેનેજમેન્ટ એક્સપર્ટથી અલગ હશે. તમે જો આ શોમાં કોઈ મેનેજમેન્ટ એક્સપર્ટને બોલાવો તો એ કદાચ કંઈક બીજી વસ્તુ કહેશે. બરાબર. પરંતુ હું એક મેડિકલ ડોક્ટર બી છું, એટલે મારે સ્વાસ્થ્યનો પણ વિચાર કરવાનો છે. કદાચ નહીં, મારે માટે સ્વાસ્થ્ય એ પ્રાયોરિટી છે. કંઈ પણ આવે તો હેલ્થ પહેલા આવે છે. બરાબર. બીજું આસ્પેક્ટ કે હું મેડિટેશનનો પણ અભ્યાસ કરું છું હે ને, અને મેડિટેશનને લીધે એ પણ ઇમ્પોર્ટન્ટ છે અને ખરેખર જ જીવનમાં કે બી પીસ ઓફ માઇન્ડ ઇઝ ઇમ્પોર્ટન્ટ હે ને. આપણે એક જોવા કહીએ કે બી આંતરિક વિકાસ ઇમ્પોર્ટન્ટ છે. આગળ બી આપણે ક્યારેક એની ચર્ચા કરશું કે આખો જે સફળતા માટેનો એપ્રોચ હોવો જોઈએ એ ઇનસાઇડ આઉટ એપ્રોચ હોવો જોઈએ. તો એટલે એના વિશે મેં ઘણી બધું ચિંતન કર્યું કે આની ડેફિનેશન શું હોઈ શકે. તો હું તમને એક સિમ્પલ છે, પછી તમે પણ તમારો વ્યૂઝ આપી શકશો. સક્સેસ ઇઝ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્ધી ગોલ્સ કપલ્ડ વિથ પોઝિટિવ હેલ્થ એન્ડ પરપેચ્યુઅલ પીસ. ઓકે. આ જો તમે બરોબર આને સમજશો તો એમાં બધા પાસા છે. સમજાવો તો ખબર પડશે વધારે. જી. આપણે જો ગુજરાતીમાં સમજવું હોય તો આ એક ઇટ્સ અ પ્રોગ્રેસિવ રિયલાઇઝેશન ઓફ વર્ધી ગોલ્સ, કે જીવનના લક્ષ્યો છે ત્યાં સુધી આપણે ધીરે ધીરે પહોંચશું. અચ્છા, એટલે ઉતાવળ નહીં કરવાની. હા, એવું નથી કે ભઈ એક દિવસમાં જ હું ત્યાં પહોંચી જાઉં, એક મહિનામાં જ ત્યાં પહોંચી જાઉં. નહીં, આજે જે મોટી તકલીફ છે એ જ નવજવાનોની દરેકની કે બી તરત મને મળી જાય. અચ્છા, એટલે સફળતાનો પહેલું પગથિયું એ કહી શકાય. પગથિયું અથવા તો કહીએ કે એની જે ડેફિનેશન છે, ડેફિનેશનનો પહેલો ભાગ છે કે પ્રોગ્રેસિવ, ધીરે ધીરે જે સારા લક્ષ્યો છે વર્ધી. એટલે તમારા મતે સફળતાનું પહેલું પગથિયું કે તમારે વર્ધી ગોલ્સ બનાવો. પગથિયું અથવા તો ડેફિનેશન, પગથિયું કંઈક બીજું હોઈ શકે, પરંતુ ડેફિનેશનનો પહેલો અંગ એટલે એ નક્કી કર્યા પછી સ્ટેપ બાય સ્ટેપ તમે ત્યાં સુધી પહોંચો. અને ખાલી એ જ નહીં, આ તો બીજું કોઈ બી કહી શકે કે ભાઈ મારે કંઈ કરવું છે, કે મારે 500 કરોડની કંપની ખોલવી છે, તો હું સ્ટેપ બાય સ્ટેપ 500 કરોડની કંપની સુધી પહોંચીશ. પરંતુ આ જે પરિભાષા છે એમાં જે મેં થોડું ચિંતન કર્યું એ છે કે એની સાથે ખાલી તમારું લક્ષ્ય નહીં, પરંતુ તમારું સ્વાસ્થ્ય પણ સારું હોવું જોઈએ. બરાબર છે. સમજો તમે પૈસા કમાવી લીધા, પરંતુ તમને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, આર્થરાઇટિસ એ બધું થઈ ગયું, તો શું ફાયદો? તો ને પૈસાને તમે માણી નહીં શકો.
એટલે આ પહેલાંથી જ જ્યારે બી આપણે સફળતા વિશે વિચારીએ છીએ તે વિચારવાનું છે કે મારું એક લક્ષ્ય છે, મારે સ્વાસ્થ્યને સારું રાખવાનું છે, અને ખાલી સ્વાસ્થ્ય જ નહીં, મારે પરપેચ્યુઅલ પીસ એટલે સદાને માટે શાંતિને પણ જીવનમાં લાવવાની છે. બરાબર. નહીં, જો શાંતિ ખોવાઈ ગઈ તો પણ ફાયદો નહીં. એ કેવી રીતે આવે? સમજો કે ભાઈ એ મોટી કંપનીના CEO બની ગયા, હમ. રોજ બહુ એક્સરસાઇઝ બી કરે છે, ડાયટ પર પણ પરફેક્ટ ધ્યાન રાખે છે, હે ને, કે જેથી એમનું સ્વાસ્થ્ય પણ સારું છે, પણ પત્ની એનાથી ડિસ્ટર્બ છે. અચ્છા. હે ને, અથવા બાળકો કહે છે કે મારા પપ્પા સારા નથી, ઓ, તો એ વ્યક્તિને આપણે સફળ નહીં કહીએ. ભલે બાહ્ય દુનિયામાં એ સફળ છે, કે ભાઈ પેપરોમાં એનું નામ આવે છે, બધા કહે છે કે ભાઈ આ વ્યક્તિ ખૂબ સફળ છે, પરંતુ જો કોઈ એની પત્નીનો ઇન્ટરવ્યૂ લે તો એ કહેશે કે નહીં, હું તો દુઃખી છું, હું લાઈફમાં હેપી નથી. અથવા બાળકો એમ કહેશે કે મારા પપ્પા મને ટાઈમ નથી આપતા, ને આઈ ડોન્ટ લાઈક માય ડેડ. એટલે તમારો કહેવાનો મતલબ છે કે સંબંધોને પણ એટલું જ ઇમ્પોર્ટન્સ આપો. અથવા તો પીસ, મેં પીસ એટલે લીધું, પણ મેં વિચાર કર્યો કે બી સંબંધો પણ એક શાંતિનો ભાગ થઈ જશે. બરાબર. જ્યાં સુધી સંબંધો સારા નહીં હોય ત્યાં સુધી શાંતિ નહીં આવે. જેમ કે સુખની વાતમાં કહીએ છીએ ને કે જેમ કે તન, મન, ધન અને જન, એમ 4 પ્રકારનું સુખ હોવું જોઈએ. બરાબર. તો એમ જ શાંતિમાં પણ આ બધી વાતો આવી ગઈ. બરાબર છે. તો નહીં, આ પરિભાષાને બરોબર સમજવી જોઈએ. દર્શકોને પણ રિક્વેસ્ટ કરીશ કે બરોબર પાક્કી કરી લો. તમે એક વખત ફરીથી મને સમજાવો કે ને પરિભાષા એ છે, ઇંગ્લિશમાં સારી રીતે કહી શકાય, કદાચ પરફેક્ટ ગુજરાતી ટ્રાન્સલેશન કરવું મુશ્કેલ થાય, કે સફળતા એ પ્રોગ્રેસિવ realization of worthy goals coupled with positive health and perpetual peace. બરાબર છે. અર્થાત કે જે તમારા લક્ષ્ય છે એને તમે સ્ટેપ બાય સ્ટેપ અચીવ કરો અને એની સાથે એક સારું સ્વાસ્થ્ય અને નિરંતર શાંતિનો પણ અનુભવ કરો, ત્યારે તમે કહીશું કે તમે એક સફળ વ્યક્તિ છો. બરાબર છે. અને સફળતા એક મતલબ આજે મેં કંઈ વિચાર્યું અને તમે જે કહ્યું એ પ્રમાણે જ મેં એને મેળવી લીધું, તો ત્યાં અંત નથી આવતો ને, કારણ કે એક સાથે એવું ઘણી વખત થતું હોય છે કે બધા 4 વસ્તુઓ કે 5 વસ્તુ એક સાથે ડ્રીમ જોઈ લેતા હોય છે, તો એ 5 વસ્તુ એ મળે ત્યારે જ એમને સફળતા મળી કહેવાય ને, કે એક વસ્તુ મળી તો સફળતા મળી ગઈ. એમાં પણ છે ને, હવે 5 નહીં, આપણે છે ને ક્લેરિટી લાવવાની. અચ્છા. કે 5 વસ્તુ કોઈ કરી નથી શકતું. ઓકે. આપણે એ સમજવું જોઈએ કે મારું ફોકસ ક્યાં છે, હે ને, મારી ક્ષમતાઓ ક્યાં છે, મારી એપ્ટિટ્યૂડ ક્યાં છે. આપણે બીજા કોઈ એપિસોડમાં પણ આની સરસ રીતે ચર્ચા કરીશું. એટલે આ વાત તો તમારી બરોબર છે કે આપણે 5 વસ્તુ પર વિચારવાનું નથી, એક અંતિમ ગોલ લક્ષ્ય કરો કે ભાઈ એક મારે હાઈએસ્ટ આ વસ્તુ સુધી પહોંચવું છે. બરાબર. અને એ કંઈ પણ હોઈ શકે. અને આ વાતો આ શા માટે, હે ને, પેલી 2 વસ્તુનું વધારે ઇમ્પોર્ટન્સ આપું છું, કારણ કે ભાઈ સફળતા તો બધા જાણે જ છે. આમ જોઈએ તો આપણે કંઈ પણ સફળતા કહીએ તો બી વિદ્યાર્થીઓ કહેશે કે ભાઈ મને મેડિકલમાં એડમિશન મળી ગયું તો હું સફળ થયો. કોઈ કહેશે બી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં મેં ક્લિયર કરી લીધું તો હું સફળ થયો. એને પછી આગળની વાત વિચારે છે. બરાબર છે. પરંતુ એ કરતી વખતે પણ આ બંને વસ્તુ હેલ્થ એન્ડ પીસ એ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બંને એટલે બી કારણ કે સામાન્ય બી સપોઝ કે બી આ વસ્તુઓ જો કોઈએ આના વિશે ચિંતન ન પણ કર્યું હોય તો પણ આપણે સ્વીકાર કરશું કે તમે સફળતા પછી શું ઈચ્છો છો. વ્યક્તિ સફળ શું કામ થવા માંગે છે કે બેને બહુ પૈસા કમાવા છે, એને બહુ ફેમસ થવું છે, એને પોસ્ટ પોઝિશન પ્રાપ્ત કરવી છે, કંઈ પણ કે બે એને એક સેલિબ્રિટી બનવું છે. એ બધું શા માટે? કારણ કે સુખનો અનુભવ કરે. અને સુખનો અનુભવ કરીને પણ એ શું પ્રાપ્ત કરશે? તો એ વાસ્તવમાં એને જો સારી ભાષામાં આપણે
એનું વર્ણન કરવું હોય તો એ કહી શકાય કે અંદરથી એક ફૂલફિલમેન્ટનો અનુભવ. આજે ઘણા બધા લોકો તમે જોશો તો એમને ખૂબ એચીવ કરી લીધું છે લાઈફની અંદર, કે એક નાની ઉંમરમાં મોટી કંપનીના CEO બની ગયા. બરાબર. તો આજકાલ જોઈએ યંગસ્ટર છે કે IIT માંથી પાસ થયા અને 1 કરોડનો પગાર મળી ગયો. બરાબર છે. આપણને પણ આશ્ચર્ય થાય કે આ 25 વર્ષનો છોકરો કેટલું બસ કમાય છે, પરંતુ એ લોકોની જો નજદીક જઈને વાત કરીએ તો એમ લાગે કે અંદરમાં તો જાણે વેક્યુમ છે, કે એઝ ઇફ there is nothing inside. તો એ વેક્યુમ ના હોવું જોઈએ. એટલે સફળતા તો છે, સફળતાની દોડ તો મૂકવાની જ છે, પણ સાથે જે ઇનર પીસ છે, ખુશી છે, એ પણ મેન્ટેન રાખવાની છે. આ બહુ જરૂરી વાત છે કે ઇનર પીસ અને ખુશી આ બંને સાથે હોય તો સફળતાનો મતલબ છે. અને જ્યાં સુધી એ જો ફૂલફિલમેન્ટ નહીં હોય તો પછી તો આ બાહ્ય વાતો પણ કામની નથી. કે કોઈ વ્યક્તિ ગમે તેટલો મેકઅપ કરે, પરંતુ જો એના પર હાસ્ય નથી તો કોઈ બી કહેશે કે નહીં આ વ્યક્તિ કંઈ સુંદર નથી. બરાબર છે. હે ને, અંદરથી પણ ખુશી હોવી જોઈએ. તો એવી જ રીતે બાહ્ય તમે ગમે તેટલું અચીવ કરી દીધું, પરંતુ જ્યાં સુધી ઇન્ટરનલ હેપીનેસ નથી, ઇટ ઇઝ ઓફ નો યુઝ. સર, મને એક હજી વાત ખબર ના પડી કે તમે જે કહ્યું કે ઇનર પીસ અને ખુશી, હું પણ એનાથી એગ્રી છું, પણ હું એ સમજી નથી શકતી કે ઇનર પીસ અને ખુશી શું છે. મારી વાત કરું તો હું એક ડાન્સ એકેડમી ચલાવું છું. મારું પહેલાં સપનું થયું કે હું બહુ બધી એની બ્રાન્ચીસ ઓપન કરું. મેં કરી, હું ખુશ થઈ ગઈ. તો શું એ જ ઇનર હેપીનેસ છે કે સમથિંગ એલ્સ? આ તમારું એક ગોલ હોઈ શકે કે ભાઈ મેં આટલી બ્રાન્ચીસ ખોલી, તમે એમ લક્ષ્ય રાખો મારે 20 બ્રાન્ચ ખોલવી છે, તમારી 20 બ્રાન્ચ ખુલી ગઈ, પરંતુ શક્ય છે કે ભાઈ અંદરમાં ફૂલફિલમેન્ટનો અનુભવ ન થાય. એટલે તો કે અંદરમાં તમને મને લાગે કે ખરેખર મેં કંઈક પ્રાપ્ત કર્યું. એક જેને કહીએ ને કે ભાઈ હાશ, ઓકે, નો આઈ એમ ગુડ, એ ફિલિંગ ઘણાને નથી આવતી. અને મેં તો ખાસ જોયા છે એવા કે તમને આશ્ચર્ય થાય કે દે આર ટોપ મોસ્ટ પીપલ. નહીં, હું નામ નથી આપતો, પણ નો ઇન ધેર ફિલ્ડ દે આર ઓન ટોપ. ઓકે, કે નહીં, સપોઝ મીડિયામાં દે આર ઓન ટોપ, લાઈક નો કે ભાઈ એની કેટલી બધી ચેનલ્સ છે, અથવા તો એવા એક્ટર્સ છે કે જેને 8-10 ફિલ્મ કરી છે. આપણને તો લાગે વન્ડરફુલ, કે ઘણા છે જેને કોમેડી શોઝ કરે છે, આપણને તો આશ્ચર્ય લાગે કે આ માણસ બધાને હસાવે છે, આ કદાચ બહુ ખુશ હશે. પણ જ્યારે એને મળ્યું તો કે અરે સર બહુ પ્રોબ્લેમ છે, હે ને, રિયલી આઈ એમ ડિસેટિસ્ફાઈડ, યુ શો મી સમથિંગ, હે ને. તો ધીસ શોઝ કે બી કંઈક જરૂર છે. એટલે મેં છે ને આખો કન્સેપ્ટ તમે બી સાંભળ્યું હશે, આજે આ ફેમસ પણ થયું છે, પણ એને આપણે સમજવું જોઈએ. જેમ કહેવાયું છે કે બી આઈક્યુ ખાલી ઇનફ નથી. જ્યારે 20મી સદીની શરૂઆતમાં આઈક્યુની ટેસ્ટ ડેવલપ થઈ તો દરેક માતા પિતાને એકદમ ક્રેઝ હતો કે મારા બાળકને આઈક્યુ ચેક કરો. અને બી જેની આઈક્યુ વધારે હોય તો મા બાપ તો એકદમ ખુશ થઈ જતા, અરે મારા બાળકને આઈક્યુ 120 છે, મારા બાળકને આઈક્યુ 130 છે, એમને જાણે એમને ગર્વ થઈ જતો. પરંતુ થોડાક જ વર્ષોમાં આ વસ્તુ સામે આવી ગઈ, 20-30 વર્ષમાં જ, કે ભાઈ ઘણાની આઈક્યુ તો 130, 140 છે, પણ ખરેખર જીવનમાં એમણે કાંઈ પ્રાપ્ત નથી કર્યું. અને એનું બહુ મોટું ઉદાહરણ છે, એક સંસ્થા છે, એક એકચ્યુઅલી એસોસિએશન છે, મનસા. કે આ જે એસોસિએશન છે કે એના તમારે જો મેમ્બર બનવું હોય તો એક જ ખાલી તમને ક્વોલિફિકેશન જોઈએ કે તમારી આઈક્યુ 130થી વધારે હોવી જોઈએ. પરંતુ થોડા જ વર્ષોમાં જોવાયું કે આ સંસ્થાના જે મેમ્બર છે એમાં ઘણા બધા જીવનમાં તો ફેલ છે, એમને કાંઈ પ્રાપ્ત નથી કર્યું. એવું કેમ? હા, તો એ જ જ્યારે આ જોવાયું કે ભાઈ આના સપોઝ કે બી 500 મેમ્બર્સ છે, તેમાં ત્યાં 150 તો ખરેખર કાંઈ જ નથી. એમ કે આપણને લાગે આ તો માણસ કાંઈ નહીં, ખાલી આઈક્યુ જ હાઈ છે. તો હું ના સમજી, આઈક્યુ હાઈ છે, એમને પોતાના ક્ષેત્રમાં કાંઈ નથી કર્યું. ફોર એક્ઝામ્પલ કે તમે ડાન્સિંગમાં છો કે બી કોઈ છે કે બી એની આઈક્યુ બહુ હાઈ છે, પણ ડાન્સ તો બરોબર કરી જ નથી શકતી. અથવા તો ડોક્ટર છે, ચલો કોઈ ડાન્સમાં એમ કે આઈક્યુની જરૂર નથી, બીજું કંઈક જોઈએ,
બરાબર. પરંતુ મેડિકલમાં છે કે કોઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, હે ને, અથવા કોઈ MBA છે, કે ત્યાં તો આઈક્યુની જરૂર છે, છતાં પણ એ સારો ડોક્ટર નથી, એની પાસે કોઈ નથી જતું. આઈક્યુ એટલે માઇન્ડ એકદમ પાવરફુલ છે, હા. સેન્સીસ બધી મતલબ હા. દરેક સબ્જેક્ટને લઈને એને સેન્સ કામ કરે છે. બરોબર, તો એની પછી- મેમરી બહુ સરસ છે. હા, તો પછી કેમ ને એટલે એ success જ- ને નહીં? એટલે એ જ જોવાયું કે અમુક બીજી વસ્તુઓની જરૂર છે જીવનમાં સફળ થવા માટે. બીજી વસ્તુઓની જરૂર છે. Like? જેમ કે ડોક્ટર તરીકે તમને કહું ઓકે. કે એકવાર ને જે બધા મારી બેચના સ્ટુડન્ટ્સ હતા, 1976માં મેં જોઈન કરેલું, તો થોડાક વર્ષ પહેલા નહીં અમે લોકો મળ્યા બધા, એમ જ ને કોઈ કોન્ફરન્સમાં થોડાક જણા મળ્યા અને આપસમાં ચર્ચા કરવા માંડ્યા કે ભાઈ આપણા બેચના બધા પેલા બધા શું કરે છે. તો કોઈ કીધું હા પેલું જે ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો હતો ને એ તો ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોબ કરે છે, હે ને. પછી બીજા કીધું હા પેલું ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ આવતો હતો ને તો કાંઈ નથી કરતો હવે, હે ને. પછી બીજાએ કીધું કે પેલું એ વધારે હોશિયાર નહોતો ને, હે ને, એને તો આપણે બધા એકદમ મીડિયમ સમજતા હતા, પણ એને તો મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી નાખી છે. એને એવી રીતે કે ભાઈ કોઈક આ તો બિલકુલ ડફોળ હતો, એને તો 25 ચોપડીઓ લખી નાખી છે. તો એ કેવી રીતે? એકનું હતું કે આ તો 2 વાર ફેલ થયો હતો, પણ તો એનું NGO ખોલ્યું છે એને, અને આજે રોજ એને પેપરમાં આવે છે એનું નામ. તો આ બધાથી ચમત્કાર ની ચમત્કાર નથી. અચ્છા. એનો અર્થ એ છે માર્ક હાઈએસ્ટ આવવા, જીવનમાં સફળ થવા માટે બીજી કઈ ટેલેન્ટ જોઈએ છે. કે પેલો સ્ટુડન્ટ ભલે મીડિયમ રેન્કનો હતો, પણ એને હોસ્પિટલને કેમ રન કરવી આવડતું હતું. તો એ અનુભવથી આવે? અનુભવથી નહીં, એની પાસે કળા હતી. અચ્છા. કે ભાઈ કેવી રીતે પેશન્ટ્સને કન્વિન્સ કરવાના, હે ને, પેશન્ટને સારું રિઝલ્ટ આપવાનું, બીજા ડોક્ટરોને કન્વિન્સ કરવાના. સપોઝ ફાઇનાન્સની જરૂર છે મલ્ટી હોસ્પિટલ માટે, તો ક્યાંથી ફાઇનાન્સ લાવવાનો, એકવાર ફાઇનાન્સ લાવ્યો તો પાછું કેવી રીતે એમાંથી રિઝલ્ટ મળવું જોઈએ. સપોઝ તમે 2 કરોડ લાવ્યા તો એ તમારે પાછા બેંકને આપવાના બી છે, તો એ કેવી રીતે આપવાના, હે ને. એટલે એની ધીસ ઇઝ નોટ ઓનલી આઈક્યુ, ધેર આર અધર ફેક્ટર્સ. એ એનામાં હતા, એને લીધે આ સારી મલ્ટી હોસ્પિટલ ને મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખોલી શક્યો. તમે જે કહ્યું કે એનામાં કળા હતી, તો એ બાય બર્થ ન બી હોય. તો એને જેમ કે મારામાં આઈક્યુ લેવલ હાઈ છે, પણ મારામાં એ કળા નથી, તો મારે ડેવલપ કરવાની કેવી રીતે? એ ડેવલપ કરી શકાય ને. આપણે એવી ચર્ચા કરશું. આ વાતને પૂરી કરું અહીંયા એકવાર કે ભાઈ આજે મેં કહ્યું કે આઈક્યુ કરતા આ EQ ઇમ્પોર્ટન્ટ છે અહીંયા એક તો, હે ને. ઓકે. એને જે એટલા માટે કહેવાય પણ છે કે બીકોઝ ઓફ આઈક્યુ યુ આર હાયર્ડ, બટ યુ નીડ EQ ઇન ઓર્ડર ટુ બી પ્રમોટેડ. EQ એટલે શું? હા, એ જ આખી વાત સમજીએ. બીજું એ કે બીકોઝ ઓફ આઈક્યુ યુ આર હાયર્ડ એન્ડ બીકોઝ ઓફ લેક ઓફ EQ યુ આર ફાયર્ડ. એ આપણે ચર્ચા કરશું. આખી આ વાતને એકવાર તો પૂરું કરું, તમારા દર્શકોને પણ એક ક્લેરિટી આવશે કે આખો આ કન્સેપ્ટ શું છે, હે ને. અને જે પેલાને કે જે 2 વાર ફેલ થયો હતો, હે ને, પરંતુ એને પોતાનો NGO સ્ટાર્ટ કર્યો અને આજે પેપરમાં રોજ એનું નામ આવે છે. એ કેવી રીતે આવ્યું કે ભલે ભણવામાં હોશિયાર નહોતો, પણ એને એ ખબર હતી કે ભાઈ NGO કેમ સ્ટાર્ટ કરવાનો, લોકોની સાથે કમ્યુનિકેશન કેમ કરવાનું, હે ને. એવી કંઈક એક વસ્તુને લેવાની અને પછી એના પર કામ કરવાનું સરસ રીતે ને. એના પર એ કામ કરતો અને લોકોને પણ લાગ્યું કે ખરેખર આ કેટલું સારું કામ કરી રહ્યો છે, અને મીડિયાને બી લાગ્યું કે આના જેવું સારું કામ કોઈ નથી કરતું. તો નો ધેટ ઇઝ એકચ્યુઅલી EQ. એના બીજા આસ્પેક્ટ છે. જેમ હું આ મારી વાત પૂરી કરી દઉં પછી આપણે ડિસ્કસ કરીએ આગળ. એમ કહેવાય છે કે બીકોઝ ઓફ EQ યુ આર પ્રમોટેડ, બટ યુ નીડ SQ ઇન ઓર્ડર ટુ બી સેટિસ્ફાઈડ. અને SQ ઇઝ સ્પિરિચ્યુઅલ કોશન્ટ. ઓકે. ને કે ભાઈ આજે એમ કહ્યું એમ કે કોઈ મલ્ટી હોસ્પિટલ પણ ખોલી નાખી, હે ને, કોઈ બહુ મોટો વ્યક્તિ બની ગયો, પરંતુ એ જ્યાં સુધી સ્પિરિચ્યુઅલ ઇન્ટેલિજન્ટ નહીં બને, એક જે લેવલ ઓફ સેટિસ્ફેક્શનનો અનુભવ થવો જોઈએ એ સેટિસ્ફેક્શનનો અનુભવ નહીં થાય.
એક એટલે માણસે- ફુલફિલમેન્ટ મેં જે કહ્યું ને હા. ડેફિનેશનમાં કે ફુલફિલમેન્ટનો એને અનુભવ નહીં થાય. આધ્યાત્મિક પણ થવું જરૂરી છે. હા, તો સ્પિરિચ્યુઅલી પણ આપણે ઇન્ટેલિજન્ટ થવાની જરૂર છે. આજે આપની સાથે ચર્ચા કરી અને ઘણું બધું નવું જાણવા મળ્યું કે જેને અમે સક્સેસ સમજતા હતા, જેને અમારા દર્શકો સક્સેસ સમજતા હતા, એ તો માત્ર એનું અંગ હતું. શરીર આખું તો કંઈક અલગ જ છે. ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ આસ્પેક્ટ્સ પણ એટલા જ જરૂરી છે. EQ અને SQ બહુ સરસ વાત જાણવા મળી. આટલું સારું નોલેજ આપવા માટે ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર આપનો સર. નમસ્તે, થેન્ક યુ. આજના એપિસોડમાં સફળતા વિશે જે અમે ચર્ચા કરી એની ઉપરથી દર્શક મિત્રો આપને જાણવા મળ્યું હશે કે સક્સેસ એ માત્ર કોઈ ગોલ એચીવ કરી લેવો એ નથી. એના માટે ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ થવું પણ ખૂબ જરૂરી છે. EQ અને SQ બહુ મોટી વાત, બહુ મોટો સબ્જેક્ટ કહેવાય. આવતા એપિસોડની અંદર ગોલ સેટ કેવી રીતે કરવા અને તેના કેટલા આસ્પેક્ટ્સ છે, કયા કયા આસ્પેક્ટ્સ છે, તેના વિશે ચર્ચા કરીશું. આપ આપના મંતવ્યો, કોઈ પ્રશ્નો હોય તો આપ અમને ફોન કરી શકો છો, વોટ્સએપ પણ કરી શકો છો અને ઈમેલ પણ કરી શકો છો. ત્યાં સુધી આપ સૌની રજા લઈએ. ધન્યવાદ. મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ, મહેનત હિંમત ને ઉમંગ ઉત્સાહ.